સો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન એ પણ એક સારા એવા લોકેશનની અંદર લઈને આવી ગયો છું. સો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું. પહેલાં તો આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે આજનું આપણું મકાન. કંઈક આ ટાઈપનું તમને એલિવેશન મળશે, બરોબર. અહીંયા મેઇન ફ્રન્ટ રહેવાનું છે, મેઇન ગેટ રહેવાનું છે, આ રહેવાનું છે તમારું પાર્કિંગ. અને પાર્કિંગમાં તમે નીચે જોઈ શકો છો તમને અંડર વોટર ટેન્ક મળી જશે, પાણીનો ટાંકો મળી જશે, પાણીનો બોર મળી જશે અને એક કોમન વોશરૂમ મળી જવાનું છે, બરોબર. ત્યાં તમે તમારું બાઇક પણ પાર્ક કરી શકો છો. બાઇક માટે તમને પ્રોપર પાર્કિંગ સ્પેસ મળી જશે અને સ્ટેરકેસની નીચે તમને એક વોશ એરિયા પણ મળી જવાના છે. અહીંયા તમને કોમન વોશરૂમ મળી જવાનું છે, બરોબર. સો ફ્રેન્ડ્સ, એ બી હું તમને અંદરથી બતાવી દઉં છું. તો આપ જોઈ શકો છો અહીંયા તમને એક કોમન વોશરૂમ મળી જશે. કંઈક આટલી સ્પેસ વોશરૂમની અંદર રહેવાની છે. 66 વારનું મકાન રહેવાનું છે, બરોબર. આખા મકાનનો ટૂર તમને કરાવી દઈશ. ડાયરેક્ટ ઓનરના જ નંબર મળશે અને અહીંયા જોઈ શકો છો આ છે એમનું પાર્કિંગ. હવે હું તમને અંદરથી વિઝિટ કરી દઉં છું. હવે આ રહેવાનું છે એમનું લિવિંગ રૂમ. સો આમાં તમે જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ, બરોબર. અહીંયા તમને સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. આ સાઈડ તમને ટીવીનું સેટઅપ કરેલું આખું જોવા મળી જશે, બરોબર. ટીવી યુનિટનું સેટઅપ જે તમે જોઈ શકો છો અને ઉપર તમને પીઓપી કરેલું પણ જોવા મળી જશે, બરોબર. બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે, તમને આમાં મળી રહેવાનું છે, બરોબર. ઉપર પણ તમે જોઈ શકો છો પીઓપીમાં તમને લાઇટિંગ કરેલું જોવા મળી જશે અને બધું જ એઝ ઇટ ઇઝ મળી જશે. સો પહેલાં તો હું તમને લિવિંગ રૂમ પ્રોપર બતાવી દઉં છું. અહીંયા તમારું કિચન રહેવાનું છે, આગળ બેડરૂમ રહેવાનું છે, બરોબર. લિવિંગ રૂમમાં ની આગળ તમે આવશો ને એટલે આ રહેવાનું છે કિચન અને કિચનમાં બી તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. લિવિંગ રૂમથી આગળ અહીંયા કિચન રહેવાનું છે, બરોબર. લિવિંગ રૂમમાં પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે અને કિચનમાં બી તમે જોઈ શકો છો સામે પ્લેટફોર્મ રહેવાનું છે અને આ સાઈડ તમને કિચનનો સામાન રાખવા માટેની એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને ગેસ લાઇન બી તમને આમાં અટેચમાં મળી રહેવાની છે, બરોબર, કિચનની સાથે જ. સો કંઈક આ ટાઈપનું તમને કિચન મળવાનું છે. લિવિંગ રૂમથી આગળ કિચન અને કિચનથી આગળ બેડરૂમ રહેવાનું છે. ચલો હું તમને હવે બેડરૂમનો ટૂર કરાવી દઉં છું. આ રહેવાનો છે ફ્રેન્ડ્સ ફર્સ્ટ બેડરૂમ. આ બી તમને એઝ ઇટ ઇઝ મળી જશે. આમાં તમે એસી જેમ જુઓ છો, એસી, ફેન, લાઇટ બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અહીંયા તમને અટેચમાં વોશ એરિયા અને વોશરૂમ બંને મળી રહેવાનું છે. સો ફ્રેન્ડ્સ, આ તો કંઈક બેડરૂમ. સામે તમને વોર્ડરોબનું સેટઅપ કરેલું જોવા મળી જશે અને આમાં પણ તમને ઉપર પીઓપી કરેલું જોવા મળી રહેવાનું છે, બરોબર. સો ગ્રાઉન્ડ ફ્લોરની અંદર લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે અને ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ બધી જ તમને સાથે મળી રહેવાની છે. હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું, બરોબર. અને આ મકાનનો બેનિફિટ એ પણ રહેવાનું છે કે તમે આને ઉપર રેન્ટ પર પણ આપી શકો છો, કારણ કે સીડી આગળની સાઈડ રહેવાની છે. આ રહેવાનું છે ત્યાં મેઇન આગળનું નાનું એવું ટેરેસ રહેવાનું છે. અહીંયાથી કંઈક આ ટાઈપનું તમને વ્યૂ મળશે. આ આગળનું નાનકડું એવું ટેરેસ મળશે. હમણાં હું તમને મેઇન ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું. હવે અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ અને કિચન જે બંને કમ્બાઈન રહેવાના છે. પહેલાં તો તમને આગળ લિવિંગ રૂમ મળી જવાનો છે. એમાં વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે અને પ્રોપર વેન્ટિલેશન પણ તમને અહીંયા મળી રહેવાનું છે. લિવિંગ રૂમથી આગળ કિચનનું સેટઅપ કરેલું છે, જે પણ તમે જોઈ શકો છો. આગળ અહીંયા કિચનનું સેટઅપ કરેલું છે. અહીંયા નીચે અને ઉપર બંનેમાં ફેમિલી રહે છે, બરોબર. એટલે આને તમે ઉપર રેન્ટ પર પણ આપી શકો છો. એ બી તમને એક બેનિફિટ રહેવાનો છે. આ કિચન છે. કિચનની સામે તમે જોઈ શકો છો અહીંયા તમને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. અહીંયા તમે ફર્નિચર પણ કરાવી શકો છો અને કિચનથી આગળ તમને એક બેડરૂમ જોવા મળી જશે. એમાં તમને અટેચ વોશરૂમ મળી જશે. એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો કંઈક આવડી સ્પેસનો તમને બેડરૂમ મળશે. આગળ અટેચનું વોશરૂમ રહેવાનું છે અને એક વિન્ડો મળી જશે વેન્ટિલેશન માટે, બરોબર. વોશરૂમ હું તમને પહેલાં તો બતાવી દઉં છું. તો કંઈક આટલી સ્પેસ તમને વોશરૂમમાં મળશે. એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, બરોબર. ઉપર પણ તમને વોશરૂમ, બેડરૂમ, લિવિંગ રૂમ અને કિચન બધું જ જોવા મળી જશે, બરોબર. સો જોઈ શકો છો આ રહેવાનો છે બેડરૂમ. ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, બરોબર. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. પહેલાં તો તમે એકવાર બેડરૂમનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યાર પછી હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઈશ, બરોબર.
અને 64 વારનું મકાન છે. ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ સેલ કરી દેવાનું છે. સો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારું ટેરેસ. ટેરેસ પર કંઈક આટલી સ્પેસ તમને જોવા મળી જશે અને આજુબાજુનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. 64 વારનું મકાન છે. પહેલા તો હું તમને લોકેશનની વાત કરું તો સેટેલાઇટ ચોક નિયર આસ્થા વેન્ટીના રાધામીરા સોસાયટી રાજકોટમાં આ મકાન આવેલું છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, તો ત્યાંથી તમે આ મકાન વિશે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.